નમસ્કાર મિત્રો, આજે આપણે છે શેરડીનો વાળ જે એકવાર વાઢી નાખ્યો છે, બીજી વાર કર્યો છે. જે ચોમાસામાં વાઢ્યો તો અત્યારે એની હાઈટ જોઈ લો, કમસે કમ હાઈટ અને એમાં કેટલી ફૂટો છે તે જોઈ લો. આ બધું ગાય આધારિત ખેતીનું જ પ્રમાણ છે. કેમિકલથી આ વાળ બરી જાય, જે ઘણા ખેડૂત મિત્રોને ભરી ગયા છે વાળ. ઉધી, તરકીડી એવી જે જંતુઓ થાય છે, જે કેમિકલવાળી દવાથી બી કંટ્રોલ નહીં આવતી, એ આ ગાય આધારિત ખેતીના ફાયદા છે. તમે જોઈ શકો છો આ વાળ. જે આ ટાવરની બાજુમાં વિડીયો ઉતારવાનું કારણ એ કે તમને ખબર પડે કે હાઈટ આની કમસે કમ કેટલી હશે. આખી વાડીમાં બી વાળ છે, જે બીજી વાર વાઢ્યો છે. ગાય આધારિત ખેતીના ફાયદા જોઈ શકો છો. આમાં એક છોટું સુકાતું નથી મૂંડો, નથી તરકીડી. આની માવજત બી કંઈ કરેલી નથી, ખાલી ચોમાસા પછી પાણી જ આપેલું છે, જે જોઈ શકો છો. આગળ બી છે ને. મોટા ભાગે ખેડૂત મિત્રોનો પ્રશ્ન એ હતો કે શેરડી સુકાઈ જાય થળમાંથી. જેટલી વાવી હોય ને એની 25% જ શેરડી રહે, 75% તો એમને સુકાઈ જાય. ઉધી હોય, તરકીડી હોય કે મૂંડો જે પણ હોય. આ ગાય આધારિત ખેતીનો ફાયદો આ છે. તો જેમ બને એમ જાગૃત થાવ, કેમિકલ મૂકો. કેમિકલે તો પથ્થર ખાંડી નાખી આપણી. કેન્સર, ચામડીના રોગો, એ બધું કેમિકલવાળી ખેતીને દવા દો. યુરિયા, DAP. વિરોધ નથી, પણ જાગૃત કરવાનો મતલબ છે. જોઈ શકો છો આ વાળ. આ થાંભલાની હાઈટ કમસે કમ કેટલી હશે, એને એક ગાળા વાર વાળ પહોંચી ગયો છે. ત્યાં થાંભલા વગર ઉતારવાનો મતલબ એ. નકર તો તમને વિડીયોમાં ખબર બી ના પડે કે આમાં વાળની હાઈટ નથી. તો આ બધો પ્રતાપ ગાય માતાજીનો છે. એટલે રિક્વેસ્ટ જોડીને ગાયોને મૂકો નહીં. ગાયોથી ઘણો ફાયદો છે. આપણે રેઢિયાર કરીએ છીએ, પણ આપણે જ રેઢિયાર છીએ કે ગાયોને મૂકી દઈએ છીએ. ભેંસો કોઈ નથી છોડતું, ગમે તેવી હોય, હાડકા બી દેખાતા હોય. નહીં, ગાય માતાજી કદાચ હલ્દી હોય તો એને છોડી દે, દૂધ ના આપે. એટલે આ બધી માનસિકતામાંથી દૂર આવો. ગાયને આપણી જરૂર નથી, આપણે ગાયની જરૂર છે. એ માનસિકતામાં આવો. એ તો ગમે ત્યાં રખડીને પેટ ભરી લેશે. આપણી શું હાલત થશે એ ખરાબ છે. એટલે મિત્રો, આ વિડીયો જોજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ગાય આધારિત ખેતીની ચેનલ છે. નમસ્કાર. જય ગૌ માતા. ધન્યવાદ.